બધી નાની નાની બાબતોનું ધ્યાન રાખીને બનાવીશું તો પરફેક્ટ વઘારેલી રોટલી બનશે. કઈ કઈ નાની બાબતનું ધ્યાન રાખવું અને વઘારેલી રોટલી બનાવવાની પૂરી રીત જાણવા માટે આ વિડીયો પૂરો જુઓ. વિડીયો પસંદ આવે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. હેપી કુકિંગ, એન્જોય ઇટિંગ. કાઠિયાવાડી વઘારેલી રોટલી ફક્ત 3 સ્ટેપમાં બનાવીએ. સૌથી પહેલાં આપણે રોટલી જોઈશે. રોટલી કેવી લેવાની ફ્રેન્ડ્સ? રોટલી ક્યારેય તાજી કરીને નહીં વઘારવાની. રોટલી તમારે 5 થી 6 કલાક પહેલાં કરી લેવાની અને તે જ રોટલી લેવાની, નહીં તો તમારી રોટલી સારી નહીં બને, ચીપકી જશે અને લોંદો થઈ જશે. હવે આ રોટલીને આપણે કટકા કરવાના છે. તમે કાતરથી પણ કરી શકો. અત્યારે હું હાથેથી જ બતાવું છું. અત્યારે મેં 6 રોટલી લીધી છે, 2 જણને થઈ રહેશે. હવે આના આવા નાના નાના ટુકડા કરવાના છે, મીડિયમ નાના, એકદમ નાના નહીં તો લોંદો થઈ જાય અને એકદમ મોટા પણ નહીં. ફ્રેન્ડ્સ, આપણે બધી રોટલીના કટકા કરી લીધા છે. વઘારેલી રોટલીમાં નાખવા માટે હવે આપણે લસણની કાઠિયાવાડી ચટણી બનાવીએ, જેનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે. આ ચટણી બનાવવા માટે મેં અત્યારે 2 કળી લસણ લીધું છે. મોટી કળી છે એટલે 2 કળી લીધું છે. અડધીથી પોણી ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું લઉં છું. આપણે ચટણીમાં આટલું પિંચ જેટલું મીઠું એડ કરીએ છીએ. હવે આપણે આને વાટી લઈએ. આમાં હંમેશા આપણે આવી રીતે વાટીને ફ્રેશ ચટણી જ લેવાની છે. આપણી લસણની ચટણી વટાઈ ગઈ છે. હું તમને બતાવું કે કેવી રાખવાની છે. આપણે આવી રીતે ચમચીથી એને કાઢી લેવાની. આનું ડ્રાય જ ફોર્મ રાખવાનું છે, આમાં પાણી નથી નાખવાનું. અત્યારે આપણે તમે જોઈ શકો છો કે આવી ચટણી છે. આ ચટણી તમે વાટીને ફ્રીઝમાં 5-6 દિવસ સુધી પણ રાખી શકો છો, એરટાઈટ ડબ્બામાં. આપણે જ્યારે રોટલી વઘારીએ છીએ ત્યારે બધાને કમ્પ્લેન હોય છે કે છાશ ફાટી જાય છે ગરમ થાય છે ત્યારે. છાશ ના ફાટે તેની માટે અત્યારે હું તમને એક ટીપ આપું છું. આવી રીતે મેં છાશ લીધી છે કે જે વધારે થીક નથી અને બહુ પતલી પણ નથી અને બહુ જાડી પણ નથી, એવી છાશ લીધી છે. મેં અત્યારે ઘરના દહીંની બનાવી છે અને છાશ હંમેશા રૂમ ટેમ્પરેચરવાળી લેવાની. ઠંડી ફ્રીઝમાંથી કાઢીને તરત છાશ નહીં લેવાની. અત્યારે હું આ 2 વાડકી છાશ લઉં છું. હવે છાશ ના ફાટે તેની માટે આપણે પહેલાં આમાં જ મસાલા કરી દઈએ. આપણે લસણની ચટણી તો બનાવી છે, તો અત્યારે હું આમાં અડધી ચમચી જેટલું જ મરચું લઉં છું, અડધી ચમચી જેટલું ધાણા જીરું, 1/4 ચમચીથી થોડી વધારે હળદર લઉં છું, અડધી ચમચી જેટલું મીઠું લઉં છું. મીઠું છાશમાં ઉમેરી અને પછી તમે છાશ વઘારશો તો છાશ ક્યારેય તમારી ફાટશે નહીં. આમાં તમારે ગરમ મસાલો નાખવો હોય તો તમે આ સ્ટેજ પર એડ કરી શકો છો. અત્યારે હું ગરમ મસાલો નથી નાખતી. આ કાઠિયાવાડી રોટલી ફ્રેન્ડ્સ ખાવામાં એટલી સુપર ટેસ્ટી બને છે કે સવારે બ્રેકફાસ્ટમાં મળી જાય કે ડિનરમાં તમે ખાવ તો તમને મજા જ આવી જાય ડુંગળીના કચુંબર સાથે. પરફેક્ટ રોટલી બનાવવામાં આવતા બધા જ પ્રશ્નોના જવાબ અને પૂરી રીતનો વિડીયો મેં મારી ચેનલ પર મૂકેલ છે અને વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તો તમે તેને પણ જોઈ શકો છો. આ ગેસ ચાલુ કરી અને એકદમ સ્લો ફ્લેમ રાખી છે અને આવી રીતે એક સ્ટીલનું વાસણ લીધું છે. તમે નોનસ્ટિક કે સ્ટીલ ગમે તે લઈ શકશો. હવે તેની અંદર હું આ 4 ચમચી જેટલી એટલે કે 2 મોટા ચમચા જેટલું તેલ ઉમેરું છું. કાઠિયાવાડી રસોઈ છે તો થોડું તેલ તો રહેવાનું. તમે આમાં થોડું ઓછું લઈ શકો, પણ થોડો તેલ હોય છે તો ટેસ્ટ સારો લાગે છે. હવે તેની અંદર 1/4 ચમચી જેટલી રાઈ ઉમેરું છું. આ 1/4 ચમચી જેટલું જીરું ઉમેરું છું. આ બેયને આપણે જ્યાં સુધી રાઈ ફૂટે ત્યાં સુધી થવા દઈએ. હવે તેની અંદર આ 1/4 ચમચી જેટલી અથવા તો 2 પિંચ જેટલી હિંગ ઉમેરું છું. આ 5-6 લીમડાના પાન છે. આપણે જે લસણની ચટણી બનાવી તે એડ કરું છું અને આપણે આને ધીરા ગેસે 1 મિનિટ થવા દઈએ. ગેસની ફ્લેમ સ્લો રાખવાની, નહીં તો આ સ્ટેજ પર ચટણી બળી જશે. અને આમાં 1 ચમચી જેટલું પાણી નાખી દેવાનું, જેથી આપણો વઘાર અને લસણની ચટણી બળી ના જાય. હવે લસણની ચટણી બરાબર સતળાઈ ગઈ છે અને તમે જોઈ શકો છો તેલ પણ છૂટવા લાગ્યું છે. તો આ સ્ટેજ પર આપણે આ જે છાશ બનાવી તે એડ કરીએ છીએ. ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની છે અને આને સતત હલાવવાનું. જો ફાસ્ટ ગેસની ફ્લેમ હશે ને ફ્રેન્ડ્સ તો તમારી છાશ ફાટી જશે. આપણી છાશ બિલકુલ ફાટી નથી. હવે હું આ તેની અંદર 1 વાડકી જેટલું પાણી ઉમેરું છું. અત્યારે મેં જે 2 વાટકી છાશ અને 1 વાટકી પાણીનું માપ બતાવ્યું છે એ તમારે નોર્મલ કન્સિસ્ટન્સીની રોટલી બનશે, એટલે બહુ વધારે પતલી અથવા ઢીલી નહીં બને. જો તમારે વધારે ઢીલી જોતી હોય તો તમારે થોડું પાણી પ્લસ કરવાનું. આ સ્ટેજ પર પાણી ઉમેર્યા પછી મીઠું પણ તમારે ચાખી લેવાનું ફ્રેન્ડ્સ, કે જો તમને મીઠું ઓછું લાગે તો તમે એડ કરી શકો છો તમારા સ્વાદ પ્રમાણે.
હવે છાશ કેટલી ખાટી છે તેના ઉપર ખાંડ નાખવાની છે. હવે મારા ઘરમાં ખટમીઠી રોટલી ખવાય તો હું ખાંડ એડ કરું છું. જો તમારા ઘરમાં ના ખવાતું હોય તો તમારે ખાંડ સ્કીપ પણ કરી શકાય છે. અત્યારે હું આ 1/4 ચમચી જેટલી ખાંડ એડ કરું છું. હવે આ બધી વસ્તુને આપણે ઉકળવા દઈએ. હવે આપણું આ પાણી ઉકળી ગયું છે. હવે આપણે આ રોટલી છે તે એડ કરીએ છીએ. આમ થોડી છૂટી છૂટી નાખવાની એટલે એક જગ્યાએ લોંદો ના થઈ જાય. પછી આપણે એને હલાવી દેવાની. કાઠિયાવાડમાં આને રોટલીનું શાક પણ કહેવામાં આવે છે. હવે આપણે છેલ્લે કોથમીર ઉમેરીએ છીએ. તમારે જેટલો રસો જોઈતો હોય એ કન્સિસ્ટન્સીમાં તમારે ગેસ બંધ કરવાનો. આ રોટલી પડ્યા રહ્યા પછી પણ થોડી વધારે પડતી સોગી થઈ જશે એટલે કે બધો રસો શોષાઈ જશે. તો અત્યારે હું આ કન્સિસ્ટન્સીમાં બંધ કરું છું ગેસ.